બનાસકાંઠામાં યુજીવીસીએલની બેદરકારીને કારણે ખેડૂતો પરેશાન છે અને આ દ્રશ્યો પાલનપુરના ગણેશપુરા વિસ્તારના, જ્યાં ખેતરમાંથી ઉભેલા વીજપોલ પર જાડી ઝાકરાનું સામ્રાજ્ય છે। ન માત્ર ગણેશપુરા પરંતુ ચિત્રાસણી, લક્ષ્મણપુર, કરજોડા, વડગામ તરફ જતા તમામ માર્ગ પર અનેક વીજપોલ આ જ પ્રકારે જાડી ઝાકરાનું જે સામ્રાજ્ય છે તે જોવા મળ્યું, જેને કારણે ખેડૂતોને અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે। ખેડૂતોએ આ અંગે અનેક વખત રજૂઆત કરી, તેમ છતાં આજ દિન સુધી તેનું નિરાકરણ નથી આવ્યું। યુજીવીસીએલના અધિકારીઓના પેટનું પાણી પણ નથી હલ્યું। વીજ કંપની તુરંત આ જાડી ઝાકરા દૂર કરે તેવી ખેડૂતોની માંગ। જીએબીને રજૂઆત કરી છતાં કોઈ કાપતા નથી। દર વખતે અમે પોતે જાતે કુવાડીથી કાપીએ છીએ અને અમારી ડીપી ઉપર પણ વેલડા ચડે છે, એટલે કોઈ પણ હેલ્પર આવે તો એમને કે તમારે જાતે કાપવા પડે। અમે વચ્ચે રજૂઆત કરી હતી હેલ્પર કે તમારે સ્થાનિક હોય તો તમારે જાતે કાપવા પડે અને તમે તમારા ખેતરમાં હોય તો તમે જાતે કાપો, એટલે અમારે જ કાપવાના। અમારે કંઈ કરંટ લાગે તો જવાબદારી કની? તો આ બધું વેલડા કાપવાની જવાબદારી જીએબીની જ આવતી હોય તો એ લોકો આવીને, અમારી તો જીએબીને રજૂઆત છે તમારા દ્વારા, પત્રકાર દ્વારા, કે આવીને એ લોકો કાપી જાય, ચોમાસા પહેલાં આવીને આ વેલડા કાપે એમ। તો સાહેબ ઘણા ટાઈમથી છે અને વેલા વધી ગયા, ઝાડે થઈ ગયા, કોરમાં વેટાઈ ગયા અને નેચે અમારે 4 લેવી હોય તો કેવી રીતના લેવી? કોઈ ઘટના બને તો શું તકલીફ થાય? એટલે તમે તાત્કાલિક માણસો મેકીને આટલી જાડી કપાવરાવો। તો હવે અમે તો માગણી કરીએ કે સાહેબ જલ્દી માણસ વિદ્યુત બોર્ડમાંથી વિકલન તાત્કાલિક કરાવરાવો તો સારું હોય અમારા માટે।